વર્તાવ્યો છે આ કાળો કેર? અરે કોણ છે નરાધમ કે જેણે માસૂમ બાળા પર અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી? અરે જવાન, કઈક બોલ. ના સાહેબ, મને કઈ ખબર નથી. અરે તમે તો આ ગામના મુખી છો, તમે તો કઈ બોલો. શાંત થાઓ માજી, હું એ હરામખોરને નહીં છોડું. તમે મને એનું નામ આપો, હું એને સખત સજા કરાવીશ. હા માજી, હું તમને ન્યાય અપાવીશ. ન્યાય તમે અપાવશો મને? ના ઇન્સ્પેક્ટર સાહેબ, ના. અરે તમે શું મને ન્યાય અપાવવાના હતા? તમે તો મને ન્યાયના નામે અપાવશો માત્ર તારીખો, શહેરની કોર્ટ કચેરીના ધક્કા, જ્યાં તમારા કાળા કોટવાળા સાહેબો મારી દીકરીની, મારી મરી ગયેલી દીકરીની આબરૂના ચીથડા ઉડાડશે. અને અંતે તમારા સાહેબો કહેશે કે પુરાવાઓના અભાવે આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. આ છે ને તમારો ન્યાય? નથી જોઈતો મારે તમારો ન્યાય સાહેબ, નથી જોઈતો. મારો ન્યાય તો કરશે પરશુરામ, માત્ર પરશુરામ. પરશુરામ, મને મારી દીકરી માટે ન્યાય જોઈએ છે, ન્યાય. ચંદુભાઈ મારી દીકરીને. જાણું છું, બધું જાણું છું. શક્તિ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને જવા દો. જવા દો. મને જવા દો. આજ તારો ન્યાય હું નહીં પણ ગામની જનતા કરશે. ગામ લોકો, કરો આ પાપીનો ન્યાય. પરશુરામ આજ સુધી તમને દરેક અનિષ્ટથી બચાવતો રહ્યો છે, પણ આજ તમે તમારો ન્યાય ખુદ કરો. હું નથી ઈચ્છતો કે હું એવા કાયર ડરપોક લોકોનો સહારો બનું જે ખુદ પોતાની બહેન દીકરીની આબરૂની રક્ષા નથી કરી શકતા. આજે આ ચંદુભાઈ એ ગરીબ બ્રાહ્મણની દીકરીની લાજ લૂંટી છે, પણ એમાં આપણે શું? એ બેન ક્યાં આપણી કઈ સગી થાય છે? એમ જ વિચારો છો ને? એમ જ વિચારો છો ને બધા? હા, આજે આ બેનની દીકરીનો વારો છે, કાલે બીજો કોઈ રાક્ષસ તારી કે પછી તારી બેન દીકરીની લાજ લૂંટે ત્યારે પણ બાકીનો ગામ આજની જેમ જ તમાશો જોશે. જોયા કરો તમાશો, જોયા કરો. બસ બસ બસ, બહુ થઈ ગયું. પરશુરામ નથી ઈચ્છતો કે એવા લોકોનો ભગવાન બની ગામમાં પોતાની પૂજા કરાવે જે હિજડાઓ હોય, છક્કાઓ હોય, અરે ના મર્દોની જમાતમાં બેસવાને લાયક હોય. ડૂબી મરો, અરે ડૂબી મરો બધા ઢાંકણીમાં પાણી લઈને. ડૂબી મરો.
પરશુરામ, છોડી દે કાલુ પ્રસાદને, નહીં તો તારા જમાઈને જમને દરવાજે પહોંચાડી દઈશ. નહીં બાપુજી, મારી ચિંતા નહીં કરતા. ખતમ કરી નાખો આ હરામખોરને. મર છું સંગ્રામમાં, પાછા ડગ ભરતો નથી. સિંહનું સંતાન છું, શિયાળિયાથી ડરતો નથી. બરસ્યા તો તમે ગાશો અને એ તમારા કુંવર કાળો વાઘના. કાળું વાઘ તલવારનો વાર કરીને ઉતારી લે અભિમાનીનું માથું. જોઈ લીધું ને કાળું વાઘ, અમર સંઘનો આ પહેલો પડશો અને હજુ જો અમરની મર્દાનગી સાથે ખેલ ખેલવાનો અડતા બાકી હોય તો એક મોકો વધુ આપવાની ઉદારતા અમર સંઘ બતાવે છે કોઈ?
વાઘ, તારી માની ચિતા સળગાવવા માટે આજે તને જીવતો જવા દઉં છું. સૂરજ ત્યાં સુધીની જ અવધિ છે.
એ હરામખોર છબીલી આપણા બધાની આંખોમાં ધૂળ નાખી અને એ લોકો સાથે નાસી ગઈ અને આપણે બધા દારૂના નશામાં પડ્યા રહ્યા. સરદાર, છબીલી આવો દગો કરશે એવું તો તમે નહીં થાય હોય. હા ભીમા, અને પેલા બે શહેરી કૂતરાઓ મને સોંપી દો તો હું તમને કઈ નહીં કરું. હું 10 સુધી ગણું છું અને જો તમે નહીં સોંપો તો હું આખું ગામ સળગાવી મારીશ અને ગામના સ્ત્રી, પુરુષો અને બાળકોને ગોળીથી વિધી દઈશ. હા, હું 10 સુધી ગણું છું. આજે તો દીકરા તને ચૂનો લગાડીને છોડો. આ ગામના હરામખોરો એમ નહીં માને. જાઓ, આખા ગામ પર બોમ્બ ગોળો નાખો અને આખા ગામને સળગાવી મારો અને જે દેખાય એને ગોળીએ વીધી નાખો. જોરાવર કૂતરા, તું કાયર જ નહીં, કમીનો પણ છે. તારી દુશ્મની ગામના સ્ત્રી, પુરુષો અને બાળકો સાથે નહીં પણ મારી સાથે છે. ગઈકાલ સુધી તું મને ગોતી રહ્યો હતો. આજે હું તારું નામ નિશાન મિટાવી દઈશ. અને હિંમત હોય તો આવી જા સામે. જય અંબે.
રાજાને ગોતવા તને ભાંગી નાખો. कोई सवाल बाकी हो तो पूछ ही ले हराम पूछ ही ले उठ ऊपर है साला भागी भागी ने जैस क्या नहीं काम नो खा दो छे साला जोरावर ना चमचा बोलो तारा जोरावर ना बोलो ऊपर है साला ले जोरावर रत्ना संभाल उठ नहीं आ मारा पुत्र माधवना મોતનો બદલો મારો સોહાગ ઉજાડવાનો બદલો હેલો હા હું બોલું છું હું હમણાં ત્યાં જઈ શકું તેમ નથી તું ત્યાં પહોંચી જા નિકેતનને બીજા સ્થળે લઈ જા દીપકને ખબર પડી ગઈ છે જલ્દી કર મોડું ન કરતી જા હું હમણાં જ નીકળી छोड़ दे मने
તને કેન્સર નથી તો હું તને નિર્દોષ ફાંસી નહીં ચડવા દઉં. અને એ માટે હું નિર્દોષ સાબિત થાઉં એ ખૂબ જ જરૂરી છે અશોક. પહેલા આપણે વાસુને શોધી તું કાઢીએ. ચિંતા નહીં કર ચંપા, હું તારી સાથે છું. અસલી ખૂનીને આપણે પાતાળમાંથી પણ શોધી કાઢીશું. કેમ લ્યા આજે 3 નંબરની ચા નથી પાવી? ટીકડી ખલ્લાસ થઈ ગઈ લાગે છે. ચંપા તું તો જેલમાં હતી. તારી બુનને પરણું મારી મોતની ખુશાલીમાં મહેફિલ જમાવીને બેઠો છે. જેટલું ખાધું પીધું છે ને એ તારા પેટમાંથી આવડે જ બહાર કાઢીશ. બોલ કરણસિંહ ક્યાં છે? જોઈશું આવ્યા છો, પકડી લો. તારી બુનને પરણે બતાવ કરણસિંહ ક્યાં છે? કહું છું, મધુવન સોસાયટી, બિલ્ડિંગ નંબર 3, ફ્લેટ નંબર ચંપા, ખબરદાર જો ભાગવાની કોશિશ કરી છે તો. આજે પાછી જેલના સળિયા પાછળ ચાલી ગઈ સાલી. અરે આવતીકાલે સુડી પર પણ ચડી જવાની. આરામથી હવે જેલના સલામત સળિયા પાછળ સળિયા કરશે. હવે આપણને કોઈ વાતની ચિંતા નથી દોસ્તો. ચીયર્સ. ચંપા તું આ ચરોતરની ચંપા છે કે જેલના સળિયા તોડી શકે છે એ તારું માથું પણ ફોડી શકે છે. સમજો? મોતના મોંમાં ધકેલીને મલકાતો હતો ને, હવે મોત તારે માથે લટકે છે. ખૂન કર્યા વગર મને તો ફાંસી થવાની જ છે, પણ તને મારીને મારીશ. નહીં ચંપા, તને મોતના મોંમાં ધકેલનાર માણસ હું નથી, કોઈ બીજો જ છે. મારી વાત પર વિશ્વાસ રાખ ચંપા. તારી કોઈ વાત પર મને વિશ્વાસ નથી. નહીં ચંપા, જે માણસ ખૂની છે એને એકમાત્ર હું જ ઓળખું છું ચંપા. મને બસ કાલ સુધીનો સમય આપ ચંપા. કાલ સુધીનો સમય આપ. કાલ સુધીનો મને સમય આપ. કાલે હું પુરવાર કરી આપીશ કે માણસ કોણ છે. નહીં, હું તને નહીં ચંપા, નહીં ચંપા. એની વાત સાંભળી લે ચંપા. આ તો અમે આપણા હાથમાં છે, પણ એ જો કહે છે જો એમ ખરેખર બીજો માણસ અપરાધી હોય
તો આ તો મરી જશે, પણ આપણા દુશ્મન ચેતી જશે. તું નિર્દોષી ઠરે ને આપણા હાથ હેઠા પડશે. બોલ, અસલી ખૂની કોણ છે? બોલ. રાવજી તો હું પણ એને નથી ઓળખતો ચંપા. પણ તને તો એ રોજ મળે છે ને? હા, જ્યારે જ્યારે એનો સંદેશો મળે છે ત્યારે ત્યારે હું એને લેક પેલેસ હોટલમાં મળવા જાઉં છું, પણ આજ સુધી મેં એને જોયો નથી, ફક્ત એનો અવાજ સાંભળ્યો છે. બસ એક દિવસ થોભી જા ચંપા, આવતીકાલે અમારી મુલાકાત ત્યાં જ થવાની છે. પછી જોઈએ તો તું મને ખતમ કરી નાખજે. બસ. પણ તને એકલો તો નહીં જ છોડું. પણ તું જો મારી સાથે ત્યાં આવીશ અને જો એ તને મારી સાથે ત્યાં જોઈ જશે તો તારી સાથે મારો પણ જીવ જોખમમાં મુકાઈ જશે ચંપા. એની ફિકર કરવાની તારે જરૂર નથી. એ અમને ના ઓળખે એનો બંદોબસ્ત અમે કરી લઈશું. પણ હવે તારી સમજદારીનો અંત આવી ગયો છે. કેટલીક વાર મારા હાથથી તું મરતા બચી, પણ આજે બચવાની કોઈ શક્યતા નથી. ચંપા, આ ખેલ મેં શરૂ કર્યો હતો, આજે હું જ ખતમ કરું છું.
નહીં ચંપા મને 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 બચાવી લે ચંપા 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 મને બચાવી લે મને માફ કરી દે ચંપા ચંપા લટક છૂટા ચંપા મને બચાવી લે મને માફ કરી દે ચંપા 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 મને માફ કરી દે ચંપા મને બચાવી લે ચંપા તારી ભૂને પૈણે ચંપા માર છૂટા ચંપા